અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને જીવલેણ ચાઇનીઝ દોરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹2.5 કરોડથી વધુની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ સમગ્ર કેસની શરૂઆત ₹12 લાખથી વધુની કિંમતના 3800થી વધુ ટેલર ઝડપવાના મામલાથી થઈ હતી. આ કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું. તપાસમાં ખુલ્યું કે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યો હતો અને તેનું સપ્લાય રાજ્યભરમાં થતું હતું. તો તપાસ આગળ વધતા પોલીસે સીધી ચાઇનીઝ દોરીના ઉત્પાદકો સુધી પહોંચી ગઈ હતી અને જીવલેણ દોરીના ગોડાઉનોમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ દોરી પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવાતી હોવાથી લોકોના જીવ માટે ગંભીર જોખમ બની રહી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની અલગ અલગ ટીમોએ હાલમાં ચાઇનીઝ દોરીના ગોડાઉનમાંથી સતત તપાસ કરી રહી છે અને ગુજરાતભરમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. હજુ વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પતંગ ચગાવવા એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે, તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે. જે અંતર્ગત માન્ય રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી તેમજ પોલીસ ખાતાના વડા શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓ દ્વારા આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવે. તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવ્યો. નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે વહીવટીતંત્ર દ્વારા મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના મધ્યમાં આવેલા 47 વર્ષ જૂના અને જર્જરિત સરદાર ભવનને હાઈકોર્ટની મંજૂરી બાદ 9 જેટલા જેસીબી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 1978માં તત્કાલીન નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર ભવનમાં કુલ 48 દુકાનો આવેલી હતી, જે લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતી. આ મામલે મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને નોટિસો ફટકારી દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું. જો કે વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબા સમય સુધી ખેંચતાણ ચાલ્યા બાદ આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું હતું. કાયદાકીય પ્રક્રિયાના અંતે હાઈકોર્ટે મહાનગરપાલિકાને ડિમોલિશન માટે લીલી ઝંડી આપતા વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું. ગઈકાલે મોડી રાત સુધી વેપારીઓએ પોતાનો માલ સામાન ખાલી કરવાની કામગીરી કરી હતી, જેથી નુકસાન ઘટાડી શકાય. આજે વહેલી સવારથી જ કોર્પોરેશનની ટીમે 9 જેસીબી મશીનો સાથે સ્થળ પર પહોંચી દુકાનો તોડવાની કાર્યવાહી આરંભી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ડિમોલિશન દરમિયાન કેટલાક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. નડિયાદના મ્યુનિસિપલ કમિશનર GH સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે સરદાર ભવનની ઇમારત ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતી. આ અંગે નામદાર હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશન બાદ કોર્પોરેશનને આદેશ અપાયો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડીને આ જર્જરિત ઇમારતને તાત્કાલિક દૂર કરવા આવે, જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના કે જાનમાલનું નુકસાન ન થાય. અમદાવાદ શહેરના મેન્કો બ્રિજ ઉપર પોલીસની ઝડપી અને સમયસૂચક કામગીરીથી એક યુવાનનો જીવ બચી ગયો છે. બાઇક પર જઈ રહેલા યુવકનું પતંગની દોરીથી ગળું ચીરાઈ જતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મેન્કો બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી યુવકના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરી વાગતા યુવકનું ગળું ગંભીર રીતે ચીરાઈ ગયું હતું અને ભારે રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો. ઘટનાને નજરે જોનાર પોલીસ કર્મચારીએ વિલંબ કર્યા વગર જ
તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને પોતાની બાઇક પર બેસાડી મેમકો આનંદ સર્જિકલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ યુવકના ગળે કુલ 20 ટાંકા લેવાયા હતા અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં પોલીસની માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે. સમયસર મળેલી સારવારને કારણે યુવકનો જીવ બચી ગયો હોવાને કારણે સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ પ્રત્યે જે કામગીરી કરી છે તેનો પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ નહીવત જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધુ વધવાની સંભાવના છે. ઉત્તરથી પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. મળતી માહિતી અનુસાર 24 થી 26 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઠંડી વધુ અનુભવાશે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ આ દિવસોમાં અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાઈ શકે છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે કડક ઠંડીનો અહેસાસ થશે. લોકોને ગરમ કપડાં પહેરવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે 27 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. છતાં આગામી 2-3 દિવસ રાજ્ય માટે સૌથી વધુ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે. पिछले 24 घंटे में जो न्यूनतम तापमान है उसमें कोई विशेष बदलाव दर्ज नहीं किया गया है और जो डिपार्चर की बात करें तो नॉर्थ गुजरात और कच्छ में वो नॉर्मल से ज़्यादा रहे हैं, बाकी जगह पे नॉर्मल रहे हैं. और जो वर्तमान में जो वेदर कंडीशंस हैं उसमें एक वेस्टर्न डिस्टर्बेंस है जो कल 68 डिग्री पे था, आज 70 डिग्री ईस्ट पे आ गया है और उसका जो नॉर्दर्ली एक्सटेंशन है वो 32 डिग्री नॉर्थ पे है. तो अभी जो हवाएं जो चल रही हैं नॉर्थ ईस्टर्ली से ईस्टर्ली हैं, तो हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में. और उसके बाद फिर नो लार्ज चेंज अगले 3-4 दिन के लिए रहेगा. और जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्दर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में. और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं. और अभी जो इन्फ्लुएंस में स्टेट में जो अगर लोअर लेवल्स की बात करें तो नॉर्थ ईस्टर्ली से ईस्टर्ली विंड्स चल रही हैं. अगर लोकल अहमदाबाद की बात करें तो लगभग आज 31 डिग्री रहने की संभावना है मैक्सिमम टेम्परेचर, और कल सुबह लगभग 15 डिग्री मिनिमम टेम्परेचर रहने की संभावना है. सिमिलरली गांधीनगर में भी लगभग यही रहने की उम्मीद है. હિન્દી સાહિત્ય જગતના દિગ્ગજ સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લાનું મંગળવારે અવસાન થયું છે. 89 વર્ષીય શુક્લા છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર હાલતમાં રાયપુરની એમ્સ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એમ્સ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર તેઓ 2 ડિસેમ્બરથી ગંભીર શ્વસન રોગ, ઇન્ટરસ્ટિશિયલ ફેફસાના રોગ એટલે કે આઈએડી અને ન્યુમોનિયા જેવી ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા. આ ઉપરાંત તેમને ટાઈપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ હતી. વિનોદ કુમાર શુક્લાનો જન્મ 1 જાન્યુઆરી 1937ના રોજ છત્તીસગઢના રાજનાદ ગામમાં થયો હતો. તેમણે શિક્ષણને વ્યવસાય તરીકે અપનાવ્યા બાદ પોતાનું સમગ્ર જીવન સાહિત્ય સર્જન માટે સમર્પિત કર્યું હતું. તેઓ તેમના અત્યંત સરળ ભાષા, ઊંડી સંવેદનશીલતા અને અનોખી સર્જનાત્મક શૈલી માટે જાણીતા હતા. હિન્દી સાહિત્યમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ તેમને વર્ષ 2024માં 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા તેઓ છત્તીસગઢના પ્રથમ અને હિન્દી સાહિત્ય જગતના 12મા લેખક બન્યા હતા. એમના દ્વારા લિખિત દીવાર મેં એક ખિડકી રહેતી થી હિન્દી સાહિત્ય જગતની સર્વશ્રેષ્ઠ રચનાઓમાંની એક છે. એમની એક પંક્તિને ટાંકીને જો શ્રદ્ધાંજલિ આપવી હોય તો એ પંક્તિ એ છે કે દ્રશ્ય બદલને કે લીએ પલક કા ઝપક જાના ही बहुत होता है. આ હતા આપણા વિનોદ કુમાર શુક્લ. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ હવે પોલીસ સુધી પહોંચી છે.
કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર કામિનીબેન ઝાએ પોતાના જ કાઉન્સિલર તથા એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે. કામિનીબેન ઝાએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે નિકુલસિંહ તોમર દ્વારા તેમના પુત્રને ધાક ધમકી આપવામાં આવી છે. ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે નિકુલસિંહ તોમર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો પાસે ઉઘરાણી કરતા હોવાનું જણાવી અરજી કરવામાં આવી છે. આ મામલાને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આ સમગ્ર મામલે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા કુબેરનગર વોર્ડના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનો સંપર્ક કરવામાં આવ્યો. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કામિનીબેન ઝા સામે ગંભીર આક્ષેપો કર્યા. નિકુલસિંહ તોમરે જણાવ્યું કે તેમણે કામિનીબેન ઝાને 2 વખત ટિકિટ અપાવી હોવા છતાં તેમનું માન સન્માન જાળવવામાં આવતું નથી. તેમણે આક્ષેપ કર્યો કે કામિનીબેન ઝા કુબેરનગર વિસ્તારમાં અલગ અલગ કામોના નામે ઉઘરાણા કરે છે તેમજ કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવાના કારણે કોંગ્રેસની છબી ખરડાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસના કાઉન્સિલર કામિનીબેન ઝાએ પણ વીઆર લાઈવ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં નિકુલસિંહ તોમર સામે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે નિકુલસિંહ તોમર સામે અગાઉથી જ 8 થી 9 ફરિયાદો અને અલગ અલગ કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિતમાં તપાસની માંગ કરી છે. કામિનીબેન ઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તપાસમાં તેમની સામેના આક્ષેપો સાચા સાબિત થશે તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો આક્ષેપો ખોટા નીકળશે તો તેઓ નિકુલસિંહ તોમર સામે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કરશે. બનાવ કશું નથી. બેનને એક કોઈ ઓળખતો નથી, બેનની કોઈ પહેચાન નથી. પહેચાન માટે આપણે પહેલાંની જૂની કહાવત છે કે કોઈની પહેચાન ના હોય તો મોટા માથા જોડે લડી દેવાનું તો ઓટોમેટિક નામ થઈ જાય. આજ સુધી જિંદગીમાં મીડિયા એમના દરવાજે ગઈ નથી. મીડિયા શું હોય છે એમને ખબર નથી. અત્યારે 2 દિવસથી મીડિયામાં આવવાનો મોકો મળી રહ્યો છે. એ મારા નામથી જે એમને એ કરવું હોય કરે. મારા એમનાથી કંઈ લેવા દેવા નથી. એ એક કોર્પોરેટર છે, સાથી કોર્પોરેટર હતા. હવે મારાના એમના કોઈ સંબંધ નથી. એ અધિકારીઓ જોડે અને કોન્ટ્રાક્ટરો જોડે મળીને પૈસાનો તોડ કરી રહ્યા છે. એ હું ચલાવી લેવાનો નથી. મારા વિસ્તારની જનતાને લૂંટશે એ ચલાવી લેવામાં આવશે નથી. એ પ્રશ્ન મેં ઉપાડ્યું એટલા માટે અરજી બરજી મેં પહેલાં બી કીધું, મોટા માણસ જોડે લડો તો નામ થાય એવી એમની માનસિકતા છે. બાકી એમનો કોઈ વજૂદ નથી, કશું નથી. અને કહે છે કે નિકુલસિંહે લુખ્ખા મોકલ્યા, એ મોકલ્યા. નિકુલસિંહને કોઈને મોકલવાની જરૂર નથી. નિકુલસિંહ પોતાનું નામ જ કાફી છે. અને જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ ને તો ઝઘડો ના થાય, પણ જેને વાત કરવાની તમીદ જ નથી, એમને તમીદ નથી. એમને એક માનવ દરજ્જો આપતા હતા, પણ એમને માનવ દરજ્જો લેવું નથી. પહેલાં એમને ટિકિટ આપી, પછી ટિકિટ આપી તો મારી પીઠ ઉપર ચૂરો ઘોપ્યો, પછી જનતાની પીઠ ઉપર ચૂરો ઘોપ્યો, અને પછી ડાઈ વાત કરવાની, હું લેટર લખી, હું આ इंक्वायरी कराई. इसमें क्या है, हमारे कुबेरनगर वार्ड में है ना, वो भागवत कथा के आयोजन चालू था. तो वहाँ का जो अगवान थे वो आए थे मेरे पास, जो कामनी बहन आप क्या सपोर्ट करेंगे हमारे ये पूजा में. तो मैंने बोली उनको जो मैंने आपका डेकोरेशन के खर्चा मैं दे दूँ. फिर यहाँ से ये लोग उधर गए तो निकुल साहब के बोले जो निकुल साहब आप क्या देंगे, कामनी बहन ने डेकोरेशन के दिए तो आप क्या दोगे. तो बोले जब मेरे दुश्मन के पास गए हो तो मैं कुछ नहीं दूंगा, उसको क्यों बुलाए. तो बोला देखो जैसा आप हो नगर सेवक ऐसा कामनी बहन है नगर सेवक. इसी चर्चा में बात बढ़ते गया. उसने फिर गाली गलौज किए, फिर लुक्खा सबके कल है ना हमारे यहाँ भेजे. भेज करके मेरे बच्चे को हाथ, भांजी के हाथ पकड़ के उसके लुखे ने खींचा. मेरे बच्चे के बोला मैं जान से मार दूंगा. फिर गलत रिपोर्ट बोलते हैं ये कॉन्ट्रैक्टर से तोड़ पानी करते हैं, ये करते हैं, वो करते हैं. तब मैंने कमिश्नर को, फिर हम अपने प्रदेश अध्यक्ष को, सबको ये लेटर लिखे हैं जो हमारे कई कॉन्ट्रैक्टर से लेबर देवर है तो इसका कार्रवाई सजा तपास होना चाहिए अच्छी तरह लीगल से. जो हम कितना किससे पैसा ली हूँ वो तपास करो. अगर मैं गलत हूँ तो मैं तात्कालिक कांग्रेस पार्टी से राजीनामा दे दूंगी.